હેલો, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ક્રિષ્ના એકેડમી 1976. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરી લેજો. તો આ ચેનલની અંદર 300થી 350 ઇંગ્લિશના વિડીયો મૂકેલા છે 10મા ધોરણના. તો આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન જોશું. તો આ ચિત્ર એક બરાબર શહેરનો બરાબર બીજી એટલે કે ગીર્દીવાળો ટ્રાફિક રોડ છે. બરાબર ગીર્દીવાળો બધા લોકોથી વાહનથી ભરેલો રોડ છે તેનું ચિત્ર છે, શહેરનું છે. તો આપણે જોઈએ પેલું વાક્ય ક્યું લખાય કે આ એક શહેરનો ગીર્દીવાળો રોડ છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ બીજી રોડ ઓફ ધ સિટી. શહેરનો આ ગીર્દીવાળો એક રોડનું ચિત્ર છે પેલું વાક્ય. બીજું વાક્યમાં ઘણા બધા વાહન દેખાય છે, કાર છે, મેટાડોર છે, બરાબર. તો આવું બધું ટેમ્પો છે, બરાબર. તો એમાં લખાય આપણે મેની વ્હીકલ્સ એટલે ઘણા બધા વાહનો આર પ્લાઇંગ ઓન ધ રોડ. તો ક્રિયા ચાલુ છે, બધી વાહનો દોડે છે. તો મેની વ્હીકલ્સ એટલે ઘણા બધા વાહનો, એમિઝર વત્તા એનજી ક્રિયા ચાલુ છે એટલે મેની વ્હીકલ્સ આર પ્લાઇંગ ઓન ધ રોડ. ઘણા બધા વાહનો રોડ ઉપર દોડી રહ્યા છે. તો ઘણા બધા વાહનો રોડ ઉપર દોડી રહ્યા છે, બરાબર. પ્લાય એટલે દોડવું. પછી ત્રીજું વાક્ય આપણે લખીએ કે ધેર આર મેની બિગ બિલ્ડિંગ્સ ઓન ધ રોડ સાઇડ. તો રોડની બાજુમાં ઘણી બધી મોટી મોટી ઇમારતો આવેલી છે. તો આ ઇમારતો છે 1, 2, 3, 4, 5, 6. તો રોડની સાઈડમાં ઘણી બધી મોટી મોટી ઇમારતો આવેલી છે. તો સ્થિતિ છે એટલે ધેર આર મેની બિગ બિલ્ડિંગ્સ. ઘણી બધી મોટી મોટી બિલ્ડિંગો છે એટલે કે ઇમારતો છે ઓન ધ રોડ સાઈડ. પછી ત્રીજું વાક્ય આપણે જોઈએ તો આપણે ચિત્રમાં શું શું કઈ કઈ દુકાનો દેખાય છે. કોફી શોપ છે, આ ફ્રૂટ શોપ છે, આ કપડાની દુકાન છે એટલે ગાર્મેન્ટ શોપ છે. પછી વેજીટેબલ એટલે શાકભાજીની દુકાન છે. એટલે ચારક દુકાન આપણે દેખાય છે. તો આપણે ધેરીજથી કરીએ સ્થિતિ છે એટલે ધેર ઇઝ એ કોફી શોપ. એક કોફીની દુકાન છે. પછી બીજી છે ગાર્મેન્ટ એટલે કે કપડાની દુકાન છે. એ ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન છે, બરાબર. ફ્રૂટ શોપ છે. અને છેલ્લે છે વેજીટેબલ શોપ એટલે વેજીટેબલ શોપ દેખાય છે તો પિક્ચર ચિત્રમાં. તો આ વેજીટેબલ શોપ પણ આપણે દેખાઈ રહી છે. તો કોફી શોપ, ફ્રૂટ શોપ, ગાર્મેન્ટ એટલે કે કપડાની દુકાન ને વેજીટેબલ શોપ એટલે કે શાકભાજીની દુકાન આપણે ચિત્રમાં દેખાય છે. તો ધીરેજથી લખવાનું છે. પછી આપણે અહીંયા એક પોલીસવાળો છે ટ્રાફિકને કંટ્રોલ કરતો પણ દેખાય છે. તો ક્રિયા ચાલુ છે એટલે એમિઝર વત્તા એનજી લખવાનું છે. તે પોલીસમેન ઇઝ કંટ્રોલિંગ ધ ટ્રાફિક. એક પોલીસવાળો ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યો છે, બરાબર. ટ્રાફિકનું બરાબર ટ્રાફિકને ટ્રાફિકનું કંટ્રોલ કરી રહ્યો છે, કાબૂમાં રાખી રહ્યો છે વાહન વ્યવહારને. પછી એના બાજુમાં એક સ્ત્રી છે, ઝાડની નીચે ઊભી છે કોફી શોપની બાજુમાં. તો એ વુમન ઇઝ સ્ટેન્ડિંગ. ક્રિયા ચાલુ છે એટલે એમિઝર વત્તા એનજી. એ વુમન ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી નિયર ધ કોફી શોપ. એક સ્ત્રી ઊભી છે, ક્યાં ઊભી છે? એક ઝાડની નીચે. કોની બાજુમાં? કોફી શોપની બાજુમાં. કોફી શોપની બાજુમાં એક સ્ત્રી ઝાડની નીચે ઊભી છે. તો વાક્ય બનશે એ વુમન ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી. એક સ્ત્રી ઝાડની નીચે ઊભી છે કોફી શોપની બાજુમાં, નિયર. પછી આપણે રોડ પર 3 કુટુંબ દેખાય છે. 1 કુટુંબ, 2 કુટુંબ અને 3 કુટુંબ. તો 3 ફેમિલીઝ આર ઓન ધ રોડ. 3 કુટુંબો રોડ ઉપર છે, બરાબર. એમાં આપણે પેલા કુટુંબનું કહીએ તો 2 છોકરાના હાથમાં ફુગા છે, પાછળ તેના ફાધર મધર છે, મા બાપ છે. તો આપણે લખાય કે 2 ચિલ્ડ્રન આર વોકિંગ વિથ બલૂન્સ વિથ ધેર પેરેન્ટ્સ. તો 2 બાળકો ફુગા સાથે ચાલી રહ્યા છે. કોની સાથે? તેના માતા પિતા સાથે. તો 2 ચિલ્ડ્રન ક્રિયા ચાલુ છે એટલે એમની જરૂરત અહીંજી. 2 ચિલ્ડ્રન આર વોકિંગ વિથ બલૂન્સ. ફુગા સાથે ચાલી રહ્યા છે. કોની સાથે? વિથ ધેર પેરેન્ટ્સ. તેના માતા પિતા સાથે. હવે આપણે બીજા કુટુંબનું લખશું. પછી એ વુમન ઇઝ પુશિંગ એ બેબી કાર્ટ વિથ હર હસબન્ડ. એક સ્ત્રી બેબી કાર્ટ એટલે કે નાના બાળકને, બરાબર, નાના બાળકને બેસાડીને બરાબર લઈ જવાની ગાડી. નાના બાળકને બેસાડીને આગળ લઈ જવાની ગાડી એટલે બેબી કાર્ટ થાય, બેબી કાર્ટ. તો ક્રિયા ચાલુ છે, ધક્કો મારી રહી છે. પુશ એટલે ધક્કો મારવો. એ વુમન ઇઝ પુશિંગ એ બેબી કાર્ટ. એક સ્ત્રી છે એટલે કે એની માતા, છોકરાની માતા. એ વુમન ઇઝ પુશિંગ એ બેબી કાર્ટ. એક સ્ત્રી પર બેબી કાર્ટ એટલે કે બાળક બેસાડેલું છે તે ગાડીને ધક્કો મારી રહી છે વિથ હર હસબન્ડ, તેના પતિ સાથે. ને બાજુમાં એક બીજો પણ પુરુષ છે. તો અનધર મેન ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધેમ. એક બીજો પણ માણસ તેની બાજુમાં ઊભેલો છે. તો આ બધી ક્રિયા ચાલુ છે એટલે એમિઝર વત્તા અહીંજી આવશે. બાજુમાં એક બીજો પણ પુરુષ છે. તો અનધર મેન ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધેમ એટલે તેઓની બાજુમાં એક પુરુષ પણ ઊભેલો છે. હવે આપણે આનું લખશું. તો આ પતિ પત્ની છે તેની પાસે એક ડોગી છે, પાળેલો કૂતરો છે. તો એ હસબન્ડ એન્ડ એ વાઇફ આર વિથ ધેર ડોગ ઓન ધ રોડ.
તો પતિ પત્ની તેમના પાડેલા કૂતરા સાથે રોડ ઉપર છે તો શું લખાય? એ હસબન્ડ એન્ડ એ વાઇફ આર વિથ ધેર, વિથ એટલે સાથે છે, તેમના ડોગ સાથે છે, કૂતરા સાથે છે રોડ ઉપર. પછી છેલ્લે ચિત્રમાં આપણે ઘણા બધા માણસો પણ દેખાય છે રોડની બાજુમાં, રોડ ઉપર, બરાબર. તો ધેર આર મેની પીપલ ઓન ધ રોડ, તો રોડ ઉપર ઘણા બધા માણસો છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું આ ચિત્રનું વર્ણન પૂરું થયું છે. તમે ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.